સુરતની રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 18 દિવસ પહેલા આગ લાગી હતી। 40 કલાકે કાબૂમાં આવેલી આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું। જો કે ફાયરના જવાનોએ આગને કાબૂમાં કરી કરોડોનું કાપડ બચાવી લીધું હતું। ખાસ કરીને બેઝમેન્ટની 137 પૈકી 91 દુકાનોમાંથી સાડીઓ અને કાપડનો માલ બહાર કાઢી સુરક્ષિત જગ્યા પર મુકાયો હતો। સલાબતપુરા પોલીસે 91 દુકાનો બચી ગયેલા કાપડના તાકા સાડીનો 8.63 કરોડનો માલ વેપારીને પરત આપ્યો હતો। આ માલ માત્ર બેઝમેન્ટની 91 દુકાનોનો છે। બાકીની દુકાનોમાંથી હજુ કરોડોનો માલ બચેલો છે। ઉપરાંત પહેલા બીજા માળેથી સૌથી વધારે કરોડોનો માલ સ્વાહ થઈ ગયો હતો। બાકીની દુકાનોમાં નુકસાન છે, પરંતુ હજુ તેનાથી માલ કાઢવાનો બાકી છે। આમ તો આ માર્કેટમાં સાડીઓ અને કાપડની કુલ 843 દુકાનો છે। હજુ અન્ય દુકાનોમાં કરોડોનો કાપડનો માલ છે, જેને પણ હવે થોડા દિવસોમાં કાઢવામાં આવશે। ફાયરના જવાનોએ આગ ઉપર કાબૂ કરી લીધા બાદ માર્કેટની અંદર જવું જોખમ હતું। આથી પોલીસે પહેલા તો વેપારીઓની એન્ટ્રી ન આપી, પછી પોલીસ અને ફાયરના જવાનોએ સેફટીના સાધનો સાથે વેપારી દુકાનો પર લઈ ગયા, જ્યાંથી વેપારી દુકાનમાં રહી ગયેલા કિંમતી સામાનમાં 52 લાખની રોકડ, 1 કિલો ચાંદીના અલગ અલગ સિક્કાઓ, 292 નંગ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ચેકબુક, દસ્તાવેજો, વેપાર ધંધાની અગત્યની ફાઇલો સહિતના ડોક્યુમેન્ટો પરત કર્યા હતા। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।